હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં અને પેન્ટેડ ગુજરાતી ચેનલમાં. કેમ છો સાહેબ? મજામાં? બસ એકદમ મજામાં આ પહેલી વખત જે તમે સાહેબને જોઈ રહ્યા છો, હવે તમે હંમેશા એમને જોતા રહેશો. હા ને, સરનું નામ છે દિગ્વિજય સર. સ્વાગત છે સાહેબ પેન્ટેડમાં તમારું. થેન્ક યુ સર. અત્યાર સુધી ગણિતનું હું એક જ ભણાવતો હતો, હવે ગણિતની 2 ફેકલ્ટીઝ, બરાબર ને? એટલે તમને 2 ટીચર ઓપ્શન મળશે, એક તો મેઘાણી સર અને બીજા દિગ્વિજય સર. તો સાહેબ તમે કેટલા વર્ષથી ભણાવો છો, પહેલા તમારી આપણે થોડી વાત કરી લઈએ. ઓકે, હું છેલ્લા 8 વર્ષથી ભણાવી રહ્યો છું, જેમાં સ્કૂલનો એક્સપિરિયન્સ છે મારો 5 વર્ષનો છે અને ટ્યુશન ક્લાસીસનો એક્સપિરિયન્સ છે એ 8 વર્ષનો છે. એટલે અમે લોકો તમારી સામે સર પહેલી વખત આવ્યા છે. બાકી પેન્ટેડ અને આલ્ફા સાથે જે અમારું ઓફલાઈન સેન્ટર ભાવનગરમાં છે, એમાં સાહેબ તમારા 3 વર્ષ થઈ ગયા હશે. હા, 3 વર્ષ આરામથી એટલે થઈ ગયા. સાહેબ ઓલરેડી હું ઓનલાઈન લેક્ચર લઉં, બરાબર? જેમાં અને ઓફલાઈન ની અંદર શું કહેવાય, 10th ની એક બેચમાં હું લેક્ચર લઉં, એક બેચમાં સર લેક્ચર લે, હે ને? તો 9th માં સર લેક્ચર લે છે એક બેચની અંદર, 8th સ્ટાન્ડર્ડમાં સર લેક્ચર લે છે. હું 9th ની એક બેચમાં મોર્નિંગ બેચમાં હું લઉં, ઇવનિંગ બેચમાં સર રહી છે. 8th સ્ટાન્ડર્ડમાં સર લેક્ચર લે છે, 8th સ્ટાન્ડર્ડમાં હું નથી લેતો. એટલે અમે 2 ટીચર છીએ. તો હવે જેવી રીતના અમે ઓફલાઈનમાં 2 ટીચર છીએ, સેમ 2 ટીચર હવે અમને થઈ ગયા છીએ ઓનલાઈનની અંદર. કારણ કે અમે લોકો તમને યોગ્ય સમય યોગ્ય વસ્તુ આપી શકીએ, એટલા માટે હું અને દિગ્વિજય છે બંને કરવાના છીએ જગો મગો. ચલો શરૂઆત કરીએ દીકરાઓ. પૂરક પરીક્ષા આવી ગઈ છે સાહેબ. છોકરાઓને સૌથી પહેલો પ્રશ્ન એ હોય છે કે પૂરક પરીક્ષામાં 1 મહિનામાં પાસ થઈ શકાય સાહેબ? સર, આરામથી થઈ શકાય. યોગ્ય રીતે તૈયારી કરીએ, પ્લાનિંગ સાથે તૈયારી કરીએ તો આરામથી પાસ થઈ શકાય. થઈ શકાય. ઓકે, તો આજે સાહેબ તમે સમજાવશો કે કેવી રીતના પાસ થવું? અને P3 બેચની અંદર ગણિતના લેક્ચર અમે બંને લેવાના છીએ, જેમાં મોટાભાગના લેક્ચર જે છે દિગ્વિજય સર લેવાના છે. અને સાહેબ આજે આપણને સમજાવવાના છે કે કયા ચેપ્ટર કરવાથી આપણે પાસ થઈ જઈએ. તો સાહેબ આપણે સ્લાઇડ શરૂ કરીએ પહેલા છોકરાઓને થોડી માહિતી આપી દો કે ભાઈ એ લોકોને હવે જે 11 તારીખે પેલું પેપર છે, આજે ઓલરેડી 14 તારીખ થઈ ગઈ છે, હે ને? તો હવે એને કેવી રીતના આપણે આ લોકોને 20-25 દિવસ મહેનત કરવી જોઈએ કે જેથી એ પાસ થઈ જાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવી રીતે મહેનત કરવી જોઈએ કે જે બ્લુ પ્રિન્ટ છે, બોર્ડ આધારિત બ્લુ પ્રિન્ટમાં આપણે જે ચેપ્ટર છે, માની લો કે જે વધારે માર્કના ચેપ્ટર છે એ પહેલા કવર કરીશું, ઓછા માર્કના છે એની પછી કવર કરીશું, અને જે ચેપ્ટરમાં માત્ર 1 માર્કનું પૂછાય છે એમાં સેક્શન એ વિશે આપણે એક સેક્શન એમાં આગળ કરીશું. ઓકે, એટલે એમાં BCD આપણે કેન્સલ. ઓકે, તો આજે આપણને જે છે દિગ્વિજય સર માહિતી આપવાના છે. તો પેલા બ્લુપ્રિન્ટ સમજી લઈએ. યસ સર, થોડી બ્લુપ્રિન્ટ સમજાવી દો છોકરાઓને. ઓકે, આપણે જોઈએ તો પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. જનરલ વિકલ્પ વિના ગુણભાર છે 2 છે અને જનરલ વિકલ્પ સાથેના ગુણભાર છે 2 છે. પરંતુ આ ચેપ્ટરમાં માત્ર સેક્શન એમાં પૂછાય છે. તો સેક્શન એમાં આપણે શું કરશું તો કે માત્ર ચેપ્ટર નંબર પહેલામાં સેક્શન એ કરશું. એટલે આની અંદર ખાલી જગ્યા પૂછાય અને MCQ પૂછાય. હા, ખાલી જગ્યા પૂછાતી કા MCQ પૂછાય છે? MCQ પૂછાય છે. એક બીજું પૂછાય છે, મને ભૂલાઈ ગયું. ટૂંકમાં આમાં જે છે આપણે પૂરક પરીક્ષાના વિદ્યાર્થી છે એ લોકોને દિગ્વિજય સર ખાલી વિભાગ એ જ કરાવશે. કારણ કે તમને વિભાગ એ જ પૂછાય છે, એટલે સ્વાધ્યાયના દાખલા તમારે ગણવા જવાના નથી, બરાબર ને સાહેબ? ઓકે, સેકન્ડ સાહેબ. બીજું ચેપ્ટર છે બહુપદી. એમાં જનરલ વિકલ્પ વિનાના ગુણભાર છે 6 છે અને જનરલ વિકલ્પ સાથેના પણ કેટલા છે? 6 છે. તો એમાં મેજોરિટી છે એ ચેપ્ટર નંબર 2 ની અંદર 2 માર્કના દાખલા પૂછાતા હોય છે, બરાબર છે? તો આપણે 2 માર્કના દાખલા ઉપર વધારે ભાર આપીએ. અને એમાંય તે 2.2 એક જ સ્વાધ્યાય છે. હા, 2.1 2 એક જ સ્વાધ્યાય અને પ્રશ્ન નંબર 1 માં 6 દાખલા અને પ્રશ્ન 2 માં 6. તમે 12 દાખલા કરશો ને એટલે તમારા 6 માર્ક છે. અને એ 12 દાખલા જે છે એ સર આપણને કરાવવાના છે. ઓકે સાહેબ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની અંદર શું કરવાના છે સાહેબ? એના જનરલ વિકલ્પ વિના ગુણભાર છે 4 છે અને જનરલ વિકલ્પ સાથેના 8 છે. તો એમાં સેક્શન બી અને સેક્શન સી 2 માર્કના અને 3 માર્કના પ્રશ્નો પૂછાય છે. તો આપણે એ રીતે એમાં 2 માર્કના અને 3 માર્કના પ્રેક્ટિસ કરીશું. ઓકે, તો હવે એના પછી વ્યા જઈએ દ્વિઘાત સમીકરણ. સાહેબ દ્વિઘાત સમીકરણ 7 માર્ક્સનું પૂછાય છે સાહેબ, એમાં કેમ તૈયારી કરશું સાહેબ? તો એમાં પણ આપણે એ જ રીતે આગળ વધશું. જે રીતના બ્લુ પ્રિન્ટ છે, બ્લુ પ્રિન્ટ ની અંદર એક્ઝામ્પલ પૂછે છે 2 માર્કના 3 માર્કના, એમાં વિકલ્પ સાથેના છે તો એમાં સેક્શન બી ની અંદર જોવા મળશે, સેક્શન સી માં જોવા મળશે. તો એની પર એ રીતે દાખલા ગણીશું. ઓકે, અને આની અંદર આપણે શું કરશું ખબર સાહેબ? કે સાહેબ આપણને બહુપદી પછી ડાયરેક્ટ આ દ્વિચલ ચોથું ચેપ્ટર આપણે દ્વિઘાત સમીકરણ કરાવશે. શું લેવા? કારણ કે જેવી રીતના સ્વાધ્યાય 2.2 માં આપણે દાખલા ગણ્યા છે, હા, એ જ રીતે અવયવીકરણની મેથડ 2 માર્ક્સના દાખલા આપણને પૂછાય. એટલે તમારા લોકોને આ પછી ડાયરેક્ટ જે છે એ આ ચેપ્ટર આપણે કરવાનું છે. એના પછી સાહેબ સમાંતર શ્રેણી. સાહેબ આ જે છે ને સંભાવના આંકડા શાસ્ત્ર પછી સૌથી વધુ માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં વિભાગ બી ની અંદર એ પૂછાય, સી માં પૂછાય, ડી માં પણ પૂછાય છે, હે ને? તો સાહેબ આની તમે કેવી રીતના તૈયારી કરાવશો? આ 13 માર્ક્સ વિદ્યાર્થી માંથી 13 માંથી આરામથી
10 માર્ક આવી જાય તો છોકરાને કામ થઈ જાય. તેના માટે શું કરશું સાહેબ? આપણે અલગ અલગ પેટર્નના દાખલાઓ છે ચેપ્ટર નંબર 5 ની અંદર. ઉદાહરણ તરીકે છે તો an વાળા સૂત્ર છે તો an આધારિત, પછી SN વાળા સૂત્ર છે તો SN વાળા આધારિત દાખલા, એ રીતે સિક્વન્સમાં આપણે ચાલશું જેથી વિદ્યાર્થીઓને સરસ રીતે સમજાઈને પ્રેક્ટિસ થઈ જાય. વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. પછી સાહેબ આ ત્રિકોણ, આની અંદર તો આપણને 2-4 માર્ક્સના દાખલા પૂછાય. એક પ્રમેય પૂછાશે ને એક બીજો દાખલો પૂછાય, એટલે 6.1 અને 6.2 કરીને જાય એટલે છોકરાને આરામથી 8 માર્ક આવી જાય. આરામથી આવી જાય. અને છેલ્લે આપણે વાત કરવાના છીએ કે કેવી રીતના આપણે તૈયારી શરૂ કરશું, પહેલા શું કરશું ને પછી શું કરશું, બરાબર ને? આપણે P3 બેચમાં કેમ તૈયારી કરશું, તમે ઈઝીથી 7 ચેપ્ટર કરો તો આ છોકરા 50 માર્ક્સ કેમ આરામથી એ આપણે હમણાં મજા કરવાના છીએ. યસ સાહેબ. પછી યામ ભૂમિતિ. યામ ભૂમિતિ છે જનરલ વિકલ્પના 8 ગુણભાર છે ને જનરલ વિકલ્પ સાથેના 11 ગુણભાર છે. તો એમાં સેક્શન સી માં મેજોરિટી દાખલા પૂછાય છે, 3 માર્કના 2 દાખલા પૂછાય છે. તો એ અલગ અલગ એમાં રીત છે, એ રીતના આપણે દાખલા ગણીશું ને વધારે ને વધારે જેમ બને એમ પ્રેક્ટિસ કરીશું. ઓકે. એના પછી છે સાહેબ ત્રિકોણમિતિનો પરિચય. હવે આની અંદર છોકરાને ઘૂઘરા શીખાય. આ 2 ચેપ્ટરમાં 8 અને 9 માં થોડોક માથાનો દુખાવો હોય એવું લાગે સાહેબ. એમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી. આપણે ઓપ્શનમાં કાઢવું હોય તો પણ કાઢી શકશું. અને ત્રિકોણમિતિનો પરિચય છે એમાં કિંમત આધારિત દાખલાઓ પૂછાય છે તો કિંમત આધારિત દાખલાઓ ગણીશું. જ્યારે ચેપ્ટર નંબર 9 છે ત્રિકોણમિતિના ઉપયોગો, તો એમાં સ્વાધ્યાયના પહેલા 5 દાખલાઓ છે જે પૂછાતા હોય છે મેજોરિટી. 5 દાખલામાં કરવાનું છે. 5 માંથી બેઠો એક દાખલો. હા, બેઠો એક દાખલો પૂછાશે. વર્તુળ સાહેબ 10મું ચેપ્ટર. 10મા ચેપ્ટર ની અંદર સાહેબ કેવી રીતના આપણે જાણશું? 10મા ચેપ્ટર છે તો 10મા ચેપ્ટરમાં 2 પ્રમેય આવે છે. 2 પ્રમેયમાંથી કોઈ એક પ્રમેય આપણે કરીશું જે મોસ્ટ આઈએમપી પૂછાવા લાયક હોય, અને એના આધારિત દાખલાઓ છે. 2 સમકેન્દ્રી વર્તુળ હોય તો જીવાનું માપ શોધો, એવો પણ દાખલો પૂછાય છે તો એવા દાખલા પણ કરીશું. એટલે એમાં તમે નાનું કરશો એટલે આરામથી થઈ જશે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, આમાં સાહેબ આખું ચેપ્ટર છોકરાને નહીં કરવું પડે ને? નહીં, આખું ચેપ્ટર કરવાની જરૂર જ નથી. સેક્શન એમાં જોડકા સ્વરૂપે પૂછાય છે, અને જોડકામાં શું પૂછાય તો કે મેજોરિટી એના સૂત્ર હોય છે, સૂત્રને થોડાક ફેરવેલા હોય છે, એ પૂછાય તો આપણે એ કરીશું. એટલે તમને સાહેબ જે છે 15 થી 16 જોડકા કરાવશે, એટલું તમે કરી લીધું એટલે આરામથી એમાંથી 2 માર્ક્સ તમારે થઈ જશે. પૃષ્ઠફળ અને ઘનફળ જે અગેન 6 માર્ક્સનું ચેપ્ટર છે સાહેબ, એના માટે શું કરશું? પૃષ્ઠફળ અને ઘનફળ તમારે ઓપ્શનમાં કાઢવું હોય તો પણ કાઢી શકાય. એમાં સેક્શન એમાં પ્રશ્ન પૂછાય છે, અને સેક્શન બી માં પૂછાય છે. તો સેક્શન એ અને બી ના આપણે એ રીતના આધારિત 1 માર્કના અને 2 માર્કના પ્રશ્નો કરશું જેથી વિદ્યાર્થીને સરળતા રહે. બરાબર છે. આંકડા શાસ્ત્ર ભાઈ, આ ચેપ્ટર તો સાહેબ તમે એક વખત કરાવો તો નહીં હાલો સાહેબ. આ ચેપ્ટર તમારે 2 વાર કરાવવું પડશે. કાંઈ વાંધો નહીં સર, આપણે 2 વખત કરાવી દેશું. આંકડા શાસ્ત્ર 2 વખત અને સંભાવના પણ 2 વખત કરાવીશું. આપણે છે ને શું કરશું, P3 બેચ ની શરૂઆત આ 2 લેક્ચર થી કરશું, આ 2 ચેપ્ટર થી કરશું, અને P3 બેન્ચ નો અંતે થી આ 2 ચેપ્ટર થી. કેમ? કારણ કે આ 2 ચેપ્ટર આવડી જાય એટલે તમારા 30 માર્ક્સ થઈ ગયા. 2 ચેપ્ટર તમે કરો એટલે પાસ. બરાબર ને? તો આંકડા શાસ્ત્ર અને સાથે સાથે સંભાવના. તો હવે અમે કેવી રીતના પ્લાનિંગ બનાવ્યું છે તમને સમજાવીએ કે સૌથી પહેલા અમે જે છે કે નહીં એ આંકડા શાસ્ત્ર આપણે કરીશું. મધ્યકના પહેલા લેક્ચરની અંદર મધ્યકના 3 રીતના 2 દાખલા કરશું, એટલે 6 દાખલા કરશું ને એની જેવા તમને હોમવર્કની અંદર દાખલા આપીશું. એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની, એનું વિડીયો સોલ્યુશન છે આપીશું કે જેથી કરીને તમને લોકોને જવાબ ન આવ્યા હોય તો તમે જોઈ શકો, અને સાથેનું મટીરિયલ મળી જશે. અને P3 બેચ જે લોન્ચ કરી છે પૂરક પરીક્ષાની પાઠશાલા, આનું મટીરિયલ જે છે એ તમારા ઘર સુધી પહોંચી જશે. એની અંદર આઈએમપી દાખલા આપેલા છે, એ દાખલા પણ તમારે સોલ્વ કરવાના છે ને એમાંથી દાખલા જે છે આપણે લાઈવ લેક્ચરની અંદર પણ સોલ્વ કરશું. સેકન્ડ લેક્ચર આંકડા શાસ્ત્રનો હશે, જેમાં બહુલકના 3 દાખલા અને મધ્યસ્થના 3 દાખલા આપણે કરવાના છે. અને બીજા 3 દાખલા બહુલક અને મધ્યસ્થના તમને હોમવર્કમાં આપીશું કે જેની પ્રેક્ટિસ તમારે લોકોને જાતે કરવાની છે ને એનું વિડીયો સોલ્યુશન્સ પણ તમને મળી રહે એવો પ્રયત્ન કરશું જેથી જવાબ ન આવ્યો હોય તો તમે જોઈ શકો. એના પછી જે આપણે લેવાના છીએ એ લેવાના છે બહુપદી. બહુપદીમાં સાહેબે જેમ કીધું એમ સ્વાધ્યાય 2.2 ના 6 ને 6 12 પ્રશ્ન છે ને, 12 પ્રશ્ન કરો એટલે તમારે વાર્તા પૂરી થઈ ગઈ. એ પૂરું થાય એટલે આપણે 4થું ચેપ્ટર કરશું દ્વિઘાત સમીકરણ. હવે દ્વિઘાત સમીકરણની અંદર શું છે તો કે અવયવીકરણની રીતે ઉકેલ મેળવો. એટલે એ જે 2.2 માં આપણે કર્યું અવયવ પાડ્યા, પહેલા છેલ્લા પદનો ગુણાકાર, એવી રીતના જ કરવાનું છે. દ્વિઘાત સમીકરણના ચેપ્ટર 7 માર્ક્સનું છે, જેની અંદર 2 માર્ક્સનો એક પ્રશ્ન, 4 માર્ક્સનો એક પ્રશ્ન અને એક પ્રશ્ન જે છે એ વિભાગ એમાં પૂછાશે. 4 માર્ક્સનો ઓપ્શનમાં કાઢીશું એટલે આપણે ખાલી 2 માર્ક્સ વાળા જ દાખલા કરવાના છે. સમાંતર શ્રેણીમાં સરે કીધું કે ટાઈપ વાઇઝ કરાવશે. પહેલા તો શું કહેવાય AN વાળા દાખલા, પછી SN વાળા દાખલા, જેમાં 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સ ત્રણેય આપણે કરશું, કારણ કે એ ચેપ્ટર સૌથી વધુ માર્ક્સનું છે, 13 માર્ક્સનું. ત્રિકોણની અંદર આપણે 2 પ્રમેય કરવાનું છે, પ્રમેય 6.1 અને 6.2. આ 2 પ્રમેય કરો, એમાંથી એક પ્રમેય બેઠો હશે એટલે 4 માર્ક તમારા રોકડા થઈ ગયા, અને 4 માર્ક બાકીના જે છે એ તમારા ઓપ્શનમાં નીકળે. યામ ભૂમિતિની અંદર વિભાગ B ની અંદર એ દાખલા પૂછાશે. આ ચેપ્ટર 11 માર્ક્સનું છે, 2 દાખલા,
2 દાખલા જે છે એ વિભાગ સી ની અંદર એ પૂછાય એટલે 10 માર્ક્સના એ દાખલા છે અને એક પ્રશ્ન જે વિભાગ એ માં પૂછાય એટલે 11 માર્ક્સનું થયું. આની અંદર જે છે એ આપણે 2 સ્વાધ્યાય છે 7.1 ને 7.2. અગર એ 2 સ્વાધ્યાય કરીએ ને તો 14 જ દાખલા થાય. આ 14 દાખલામાંથી 4 દાખલા બેઠે બેઠા એક્ઝામ આપણને પૂછાય એટલે આપણે 2 સ્વાધ્યાય કરીશું. બરાબર, આઈએમપી દાખલા એમાંથી એટલે કે 5 ને 5 દાખલા જે મોસ્ટ એમપી 10 દાખલા કરશું. 10 માંથી કોઈ પણ 4 દાખલા તમને એક્ઝામની અંદર પૂછાય એવો આપણો પ્રયત્ન રહેશે. ત્રિકોણમિતિનો પરિચય આને કાઢી નાખશું ઓપ્શનમાં સાહેબ, જેથી છોકરાઓને આ કરવાનું રહે જ નહીં. પછી આ કરી નાખશું ત્રિકોણમિતિના ઉપાયો, કારણ કે એમાં 5 જ દાખલા છે, સાવ છેલ્લા છે સાહેબ. 5 દાખલા કરી લો એટલે તમારા લોકોને વાંધો નહીં આવે. વર્તુળની અંદર જે છે 10.1 અને 10.2 આ 2 પ્રમેય કરવાના અને બાકી 6 દાખલા છે. 2 સમકેન્દ્રિત વર્તુળના 2 દાખલા થઈ ગયા. પછી ઓલું આપણે સ્પર્શક ગોતવાના દાખલા થઈ ગયા, ત્રિજ્યા અને વ્યાસ ગોતવાના દાખલા. એટલે 6 દાખલા ને 2 પ્રમેય એટલે 8 વસ્તુ કરો એટલે એક લેક્ચરમાં ઈ પૂરું થઈ જશે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અહીંયા ચોકડી મારું છું કારણ કે ખાલી વિભાગીય કરવાનું છે. આને ચોકડી મારું છું. 8મો ત્રિકોણમિતિના ઉપયોગો છે, ત્રિકોણમિતિ આને ચોકડી મારું છું. 3 ચેપ્ટર મેં ચોકડી મારી દીધી. ચોકડી મારી મતલબ બીસીડી નહીં કરવાનું, વિભાગીય કરવાનું. બરાબર ને? ઓકે, પૃષ્ઠફળ અને ઘનફળ આની અંદર ખાલી આપણે જે છે એ સૂત્ર જ કરશું એટલે આને હું ચોકડી મારું છું. તમારે 2 માર્ક્સના દાખલા ઓપ્શનમાં કાઢી નાખવાના છે, એ તમારે નથી કરવાના, ખાલી સૂત્ર કરવાના અને જોડકા કરવાના. આંકડા શાસ્ત્ર અને સંભાવના વાર્તા થઈ ગઈ પૂરી. તો સાહેબ આ લોકોને 1, 2, 3 અને 4 ચેપ્ટર તો નીકળી ગયા. 14 માંથી વૈદા કેટલા? 10 ચેપ્ટર. હવે આ 10 ચેપ્ટર બી તમે ધ્યાનથી કરી લો એટલે આરામથી તમે 65 માર્ક્સ પ્લસ વ્યા જશો તમે, કારણ કે બાકીના બધા દાખલા ઓપ્શનમાં નીકળશે. આમાં તો છે જ નહીં, આમાંય છે જ નહીં, તો વૈધું કયું 2 ચેપ્ટરના 2 ઓપ્શનમાં નીકળી જાય. વાર્તા થઈ ગઈ પૂરી. સમજાણ? હવે ઓકે, હવે જુઓ બીજી વસ્તુ કે ભાઈ સાહેબ મારે પાસ જ થવું છે, એટલા બધામાં બહુ કન્ફ્યુઝન થાય તો શું કરવું? તો સાહેબ એ લોકોને કયા ચેપ્ટર કરવા જોઈએ? જેને 5 જ ચેપ્ટર તમે એવા આપો કે એ કરે એટલે આરામથી પાસ થઈ જાય. એક તો સંભાવના પેલું. ઓકે હાલો, 14 માર્ક એના થઈ ગયા. આંકડા શાસ્ત્ર. હાલો 16 એના 30. ત્રિકોણ જેમાં પ્રમેય આવે છે. 6.1 અને 6.2 એટલે કે આને આખું ચેપ્ટર તો કરવાનું નથી, ખાલી 2 પ્રમેય કરવાનું છે એટલે 34 માર્ક્સ થઈ ગયા. એક બહુપદીઓ. હા, 34 ને 6 40 માર્ક્સ થઈ ગયા. અને આ આખું ચેપ્ટર ન ગણાય એટલે સાહેબ હજી એક ચેપ્ટર, કારણ કે ચેપ્ટર તો આખા 1, 2 અને 3 જ છે. હા, તો હજી એક ચેપ્ટર લઈ લે. આ તો પ્રમેયમાં આપણે ગણી લેશું. ઓકે, તો સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી. હાલો તો હવે જુઓ તમે આ 30 આ 2 માર્ક્સના, 30 ને 6 36, 36 ને 13, 36 ને 39 ને 49 અને 4 માર્ક્સનો પ્રમેય એટલે કે 53 અને એક 10માં 10.1 અને 10.2 પ્રમેય કરી નાખે. કદાચ આખું ચેપ્ટર ન કરવું હોય તો 53 ને 3 કેટલા? 53 ને 3 માર્ક્સ. હા, એટલે 56 માર્ક્સ થઈ ગયા. તો તમારે કેટલા ચેપ્ટર થયા? ખાલી 4 ચેપ્ટર. બરાબર, બીજું, પાંચમું, 13મું, 14મું, 56 માર્ક થઈ ગયા. આ પાછા 2 પ્રમેય, 4 પ્રમેય કરવાના, 2 આવડા ને 2 આવડા, તો 4 પ્રમેય કરો ને 4 ચેપ્ટર કરો એટલે 56 માર્ક થઈ ગયા. બોલો શું ઘટે? 80 માંથી 56, 100 માંથી નહીં, 80 માંથી 56. તો સાહેબ છોકરાઓ અગર ખાલી આ 4 વસ્તુ ઉપર જ જોરદાર ફોકસ કરે, બીજું કાંઈ ન કરે, પડીકું વાળી મૂક દે સાઈડમાં, તોય પાસ થઈ જાય, આરામથી પાસ થઈ જાય. જો એક વાર્તા સાહેબ મને યાદ આવે, મારા શિક્ષકે કીધું હતું. એક વ્યક્તિ હતો જે કરાટાની અંદર શું કહેવાય કે માં ઓલું કંઈક હારો બેલ્ટ આવે, બ્લેક બેલ્ટ જીતવા માંગતો હતો. એની ચાઇનાની અંદર સ્પર્ધા હતી એટલે રોજ પ્રેક્ટિસ કરતો પણ એમાં પ્રોબ્લેમ એવો થયો, પ્રેક્ટિસ કરતા કરતા એક દિવસ એક હાથેનો ઇન્જર્ડ થઈ ગયો અને 3 મહિના પછી રિકવર થયો, પણ એ હાથથી કાંઈ કામ કરી શકે નહીં. તો એ એના ગુરુને કીધું કે હવે હું કરાટા નહીં રમી શકું. તેના ગુરુએ કીધું કે નહીં, તું પ્રેક્ટિસ કર, તારી હારે હું ઊભો છું, તારે ચિંતા કરવાની નથી, જેટલું હું કહું એટલું જ તારે કરવાનું. એટલે કે વાંધો નહીં. તો ગુરુ એને એક દાવ શીખવાડ્યું, એ દાવની રોજ પ્રેક્ટિસ કરાવે. તો ઓલાને એમ થયું કે બીજો દાવ અઠવાડિયા પછી શીખવાડશે. અઠવાડિયું ગયું તોય ગુરુ એને એક જ દાવની પ્રેક્ટિસ કરી કે પછી પાછું અઠવાડિયું ગયું, પાછું એક જ દાવ કરાવે. એટલે ઓલો કંટાળીને ગુરુ આગળ આવ્યો કે ગુરુ 15 દિવસથી તમે મને એક જ દાવ શીખવાડો છો, બીજું નથી શીખવાડતા. તને કીધું એટલું કર, લાંબી ચર્ચા ન કર. મહિનોથી એક જ દાવ, 2 મહિના એક જ દાવ, 3 મહિના એક જ દાવ. પાછો ગુરુ આગળ આવ્યો, ગુરુને કીધું કે ગુરુ તમે હવે મને બીજો દાવ તો શીખવાડો ને, કર હું જીતીશ કેમ? ગુરુ કે કાંઈ ચર્ચા નહીં, તું આની પ્રેક્ટિસ કરે રાખ, જ્યાં લગી હું તને બીજું કાંઈ ન કહું ત્યાં લગી. 3જો મહિનો, 4થો, 5મો, 6થો, 9 મહિના સાહેબ એકને એક જ વસ્તુ કહીને 10મો મહિનો પછી આવી કોમ્પિટિશન, ઓલો કોમ્પિટિશનમાં રિંગ ઉપર જતો હતો, હતાશ કે મને એક જ દાવ આવડે છે. આ 10 મહિનાથી એક જ દાવની પ્રેક્ટિસ કરું છું, ગુરુએ મને બીજું શીખવાડ્યું જ નથી, શું થાય કંઈ ખબર જ નથી પડતી. તો પેલી મેચ ગયો 3 જ મિનિટમાં ગેમ પૂરી, સામે વાળો હારી ગયો. બીજી મેચ, ત્રીજી મેચ, એમ 15 મેચ જીતીને સેમીફાઇનલે પોઈ ગયો, જીતીને ફાઇનલમાં પોઈ ગયો, ફાઇનલે જીતી ગયો.
જીતીને પછી ગુરુને કહેલા, ગુરુ મને આ એક જ દાવ આવડતો હતો, બીજો તો આવડતો જ નહોતો, તોય હું કેમ ફાઇનલ જીતી ગયો? ગુરુએ કીધું કે જે તું આ દાવ રમી રહ્યો હતો એ દાવની અંદર તારા જમણા હાથનો ઉપયોગ સ્ટ્રોંગ હોવો જોઈએ અને ડાબો હાથ તો તારો કામ કરતો જ નહોતો. અગર કોઈ વ્યક્તિને તને હરાવવો છે તો એને તારો ડાબો હાથ હાલતો હોય તો જ તને હરાવી શકે, બાકી આ દાવમાં તને હરાવી જ ન શકે. મતલબ એવો કે ગુરુને અનુભવ, એક્સપિરિયન્સ બધું હતું એટલે જીતી ગયો. અહીંયા તમારા ગુરુ અમે છીએ. તમારે પૂરક પરીક્ષામાં પાસ થવું છે તો જે અમે કહીએ એટલું કરો. આ બધું કરાવશું, પણ તમને એમ કીધું કે આ 4 ચેપ્ટર ઉપર ફોકસ. રાત્રે ઊંઘમાંથી કોઈ દાખલો પૂછે તો આ 4 ચેપ્ટરમાંથી 1 માર્ક્સ આમ કે આમ ન જવો જોઈએ, મતલબ ન જવો જોઈએ, તો તમે આરામથી પાસ થઈ જશો. સમજાણું કે નહીં? તો જેટલું દિગ્વિજય સર તમને કહી છે, જે દાખલા કરાવે છે, જે દાખલા હું કરાવું છું, તમને 2 ટીચરનો તમને સપોર્ટ મળે છે. દિગ્વિજય સરે લેક્ચર લેશે ને હું લેક્ચર લઈશ, મારો લેક્ચર આવશે, દિગ્વિજય સરનો લેક્ચર આવશે. હવે ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું શું ઘટે? સમજાણો? તો મતલબ એવો કે અહીંયા ગુરુ ઊભા છે, તમારા લોકોને ખાલી મહેનત કરવાની છે. ડન? અને સાહેબ છેલ્લે ક્લોઝિંગમાં એક બીજી વસ્તુ કીધું કે પૂરક પરીક્ષાની પાઠશાળા બેચના લેક્ચર 15 તારીખથી શરૂ થાય છે, 15 મે થી. જેટલા લોકો હજુ સુધી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડાઉનલોડ કરીને તમારા બધા મિત્રોને શેર કરો. એને કહો ભાઈ તારે 1 વર્ષ તારું ન બગાડવું હોય તો પૂરક પરીક્ષા તમારે લેક્ચર શરૂ થઈ ગયા, વિજ્ઞાનમાં પણ, સમાજમાં પણ અને ગણિતમાં, 3 સબ્જેક્ટની અંદર શરૂ થઈ ગયા છે. તમારે મૂંઝાવાની જરૂર નથી. અને આ પૂરક પરીક્ષા અમે જે ભણાવશું એનું રેકોર્ડેડ લેક્ચર મળશે, એક તો લાઈવ, એક રેકોર્ડેડ મટીરિયલ તમારા ઘર સુધી કુરિયરથી પહોંચી જાય. 3 વસ્તુ. ચોથું, અમે ક્લાસમાં જે કરીને પીડીએફ તરત મળી જાય. હવે ઘટે તો જિંદગી ઘટે બાપ, માર્ક્સ નો ઘટે, ખાલી નિયત હોવી જોવે. અને 15-20 દિવસ લડી લેવાનું છે જોરદાર, જબરદસ્ત, ચક્કાસ એનર્જીથી, કે જેથી આપણે મસ્ત મજાનું રિઝલ્ટ લાવી શકીએ. સાહેબ છેલ્લે છોકરાઓને તમે શું કહેશો સમરાઇઝમાં, કે આ લોકોને કેવી રીતના તૈયારી કરવી જોઈએ અને મોટિવેટિંગ કઈ તમે કહો કે જેથી છોકરાઓ ઇન્સ્પાયર થાય? હવે અત્યારે તો તમારી પાસે થોડાક દિવસો છે તો બધી વસ્તુ સાઈડમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરવો જોઈએ. અને જે સરે કીધું એ રીતે P3 બેચ એપ ડાઉનલોડ કરો. એમાં જે લાઈવ લેક્ચર છે, લાઈવ લેક્ચરમાં જેટલું કરાવે એટલું વારંવાર રિવિઝન કરો. અહીંયાથી જે કાંઈ PDF આપવામાં આવે, મટીરિયલ આપવામાં આવે, બને તેટલો જેટલા સમ આપેલા છે બધા સોલ્વ કરો, વારંવાર સોલ્વ કરો. કાંઈ ડિફિકલ્ટી જણાય તો જણાવો, ફરીવાર કરાવીશું. આવી રીતે મહેનત કરશો તો આરામથી પાસ થઈ જશો. Okay, so I am so excited for the P3 batch. P3 batch ની અંદર 3 વિષયના લાઈવ લેક્ચર શરૂ થઈ છે. જેવી રીતના ગણિતનો વિડિયો આવ્યો, એ રીતનો સમાજનો વિડિયો પણ આવશે અને વિજ્ઞાનનો પણ વિડિયો આવશે. બી રેડી ફોર ધેટ. અને અમે લોકો જોરદાર, જબરદસ્ત, ચક્કાસ તૈયારી કરાવવાની છે. તમે નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, કારણ કે અમે તમને અહીંયા અપડેટેડ માહિતી આપતા રહેશું અને તમારું ફ્યુચર સિક્યોર થાય એના માટે મહેનત કરતા રહેશું. મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.